વિદેશથી આવેલા એનઆરઆઈ બંધુઓએ સુવીના ગુરુકુલમ વર્ગોની લીધી મુલાકાત. ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વિદેશથી પધારેલા પ્રોફેસર સ્વાતિબેન દેસાઈએ સુવીના ગુરુકુલમ વર્ગોની મુલાકાત લીધી હતી, જ્યાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. તેવા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત સુવીના ગુરુકુલ જ્ઞાન વર્ગો પ્રોજેક્ટના સ્પોન્સર પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ યુએસએથી આ બાળકોની મુલાકાતે આવ્યા હતા. ભરૂચ તાલુકાના ત્રાલસા, પાદરિયા, પીપરિયા, બોરીકુવાદર, હળદર આમ કુલ 6 ગામોમાં ધોરણ પહેલી 8 માં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોના બાળકો માટે સુવીના ગુરુકુલમ વર્ગોમાં નિઃશુલ્ક શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય થઈ રહેલ છે. અસ્મિતા સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ તથા અરુણાબેન પટેલના અંગત મિત્ર પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા છે. પ્રોફેસર સ્વાતિબેન શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગવી પ્રતિભા ધરાવે છે. અમેરિકામાં તેઓ શિક્ષણ ક્ષેત્રે ઘણા કાર્યો કરી રહ્યા છે. તેઓએ દરેક ગામોમાં બાળકોની મુલાકાત લઈ વાલીઓને મોટિવેશન મળે તે હેતુથી વાલી ભાઈ બહેનો સાથે બાળકોના માનસિક અને શારીરિક વિકાસને અનુલક્ષીને સાથે ચર્ચા વિચારણા કરી આ વર્ગોમાં શૈક્ષણિક કાર્ય કરી રહેલા શૈક્ષણિક સ્ટાફને પણ પ્રેરણાત્મક વાતો, ઉદાહરણો દ્વારા પોતાના કાર્ય તરફ યોગ્ય યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. તેણીના જીવનસાથી ડોક્ટર સંદીપભાઈ દેસાઈ તેમજ તેમના બંને દીકરાઓ પણ આ કાર્યમાં ખૂબ સહયોગ કરી રહ્યા છે.